બોગસ આઈડીથી ₹4.50 કરોડની ટ્રેન ટિકિટ બુક કર્યા હોવાના મામલે સુરત ઉમરા પોલીસે એકતા ટ્રાવેલર્સને રેલવે ટિકિટ બુકિંગનું સોફ્ટવેર સપ્લાય કરનાર આરોપી રાજુની ધરપકડ કરી છે. આરોપી ટિકિટ બુકિંગનું સોફ્ટવેર 6 જેટલા લેપટોપમાં ફિટ કરીને સોફ્ટવેર દીઠ ₹5,000ની રકમ એમ કુલ 30,000 લીધા હતા. એટલું જ નહીં, માસિક 1,000ની રકમ ભાડા પેટે વસૂલ કરતો હતો. વિજિલન્સની ટીમે સુરત શહેરના એકતા ટ્રાવેલર્સના રાજેશ મિત્તલને ત્યાં દરોડા પાડી સોફ્ટવેરની મદદથી IRCTCની વેરિફિકેશન અને સિક્યુરિટી સિસ્ટમ બાયપાસ કરી બ્લોકમાં કન્ફર્મ ટિકિટ બુક કરાવવાનો કૌભાંડ ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને સાથે રાખી વિજિલન્સની ટીમે રાજેશ મિત્તલના ઘરે દરોડા પાડીને કુલ 973 બોગસ આઈડી, 5 લેપટોપ સહિત 5 હાઈસ્પીડ રાઉટર જપ્ત કર્યા હતા. વિજિલન્સની ટીમને નેક્સેસ અને ગડર નામના 2 સોફ્ટવેર પણ મળી આવ્યા હતા. આ સોફ્ટવેર રાજેશ મિત્તલને સપ્લાય કરનાર રાજુ પંડિતની ઉમરા પોલીસે ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર મામલે વિજિલન્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવનાર સુધીર શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.